તો કોડીનાર સંઘના કર્મચારીએ પણ ખાતરની અછત હોવાનો સ્વીકાર કર્યો હતો। રોજનું 50 ટન ખાતર આવવા છતાં ખેડૂતોને વાવેતર ટાણું હોવાથી યુરિયાની અછત સર્જાતી હોવાનું કહ્યું હતું। સમાચાર બનાસકાંઠાથી, જ્યાં કાંકરેજમાં યુરિયા ખાતર માટે લાંબી લાઈન જોવા મળી। કાંકરેજના વેપારી મથક થરામાં ખાતરની અછતનો માહોલ છે। ખાતર માટે ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્યા છે। ખેડૂત પરિવારની મહિલાઓ પણ આ કતારમાં જોવા મળી હતી। 2 દિવસની લાઈનમાં ઊભા રહેવા છતાં ખાતર ન મળતું હોવાનો આક્ષેપ છે। શિયાળુ સિઝનમાં પાક માટે યુરિયા ખાતરની જરૂરિયાત છે। જરૂરિયાત પ્રમાણે યુરિયા ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં છે। ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક ખાતર પૂરું પાડવાની मांगणी करी है। खातर डूबे थे हमारे 6 થી 7 वाजे आईने खड़ा थी गया था तो खातर अमने मळतुं नथी। खातर अमारे 6 થી 10 थैली डूबे थे पण खातर मळतुं नथी। ખેતીએ કરી એટલે અમારે સી રીતનું પાલન કરવાનું, હવે માલનો સુધારો કરવો કે ખેતીનો સુધારો કરવો, ખેતરમાં મળે ખાતર નહીં, બરાબર, તો શું કરવાનું અમારે? એક થેલી મળે તો એક થેલી મેં તો 10 દાડા તો ઊભા થઈ